સુરત શહેરમાંથી ઠગાઈનો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક નકલી ઇન્કમ ટેક્સ અધિકારી બની કાપડના વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો। જો કે વેપારીની સતર્કતાને કારણે આ નકલી અધિકારી હવે પોલીસના સકંજામાં છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ગ્લોબલ માર્કેટમાં આશાપુરા ફેશન નામે કાપડનો વેપાર કરતા રામસિંહ ચૌહાણને થોડા દિવસ પહેલા એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો। ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ ઇન્કમ ટેક્સ અધિકારી વિજયસિંહ ચૌહાણ તરીકે આપી હતી। આરોપીએ વેપારીને ધમકાવતા કહ્યું કે તમારી ઇન્કમ ટેક્સની ફાઇલ મારી પાસે આવી છે અને તેમાં ઘણી ખામીઓ છે। જો આ ફાઇલ બંધ કરાવી હોય અને મોટી કાર્યવાહીથી બચવું હોય તો તમારે રૂપિયા આપવા પડશે। શરૂઆતમાં આ નકલી અધિકારીએ 30 લાખ રૂપિયાની મોટી માંગણી કરી હતી, પરંતુ લાંબી રકઝક બાદ 4 લાખ રૂપિયામાં નક્કી થયો હતો। ઠગ વિજયસિંહે વેપારીને મળવા માટે એક ખાનગી હોટલમાં બોલાવ્યો હતો। જો કે આરોપી સતત વોટ્સએપ કોલ દ્વારા વાત કરતો હોવાથી વેપારીને શંકા ગઈ હતી। વેપારીએ અન્ય મિત્રો અને ટેક્સ વિભાગમાં સાથે તપાસ કરતા માલુમ પડ્યું કે ઇન્કમ ટેક્સ વિભાગમાં આ નામે કોઈ અધિકારી છે જ નહીં। જ્યારે આ નકલી અધિકારી રૂપિયા લેવા માટે વેપારીની ઓફિસે પહોંચ્યો ત્યારે વેપારીએ હિંમત બતાવી તેની પાસે ઓળખપત્ર માંગ્યું। ઓળખપત્ર માંગતા જ આરોપી ગભરાઈ ગયો અને ગલ્લાતલ્લા કરવા લાગ્યો। આ દરમિયાન તુરંત વરાછા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીની ધરપકડ કરી લીધી। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વિજયસિંહ ચૌહાણ મૂળ રાજસ્થાનના પાલીનો રહેવાસી છે। તે વેપારીઓ પર રોફ જમાવવા માટે સૂટ બૂટ પહેરીને તૈયાર થઈને જતો હતો। હાલ પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ ટોળકીમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ। वराछा पुलिस स्टेशन के विस्तार में ग्लोबल टेक्सटाइल मार्केट में एक फरियादी जो है उनसे एक फेक इनकम टैक्स ऑफिसर बन के आरोपी जो है वो राजस्थान का है विजय सिंह रावत सिंह चौहान, जो पाली जिले का है राजस्थान का। ये फेक इनकम टैक्स ऑफिसर बन के वहां पे आता है और ये उनको ऐसा धमकाता है कि आपका टैक्स रिटर्न जो है वो सही से नहीं है, आपके इसमें लोचा है, घपला है कुछ, इसलिए आपको 30 लाख रुपए से देने होंगे। 30 लाख का धमकी देके ये उनसे जोर जबरदस्ती से उनको 4 लाख पे तैयार करके लाता है और 4 लाख में सेटलमेंट होने की बात होती है कि 4 लाख में ये मामला खत्म कर देगा वो। इनको फिर उनसे वो आईडी कार्ड मांगते हैं तो वो आईडी कार्ड प्रोड्यूस नहीं कर पाता है। उसके बेसिस पे इनको थोड़ा डाउट होता है उनमें। इन्होंने वराछा पुलिस को तुरंत ही जान किया कि ऐसा ऐसा है, एक इनकम टैक्स ऑफिसर यहाँ पे आया है और वो हमसे 4 लाख रुपए की जबरदस्ती से मांगनी कर रहा है। वराछा पुलिस ने तुरंत ही वहां पे टीम भेज के तुरंत ही इस आरोपी को वहां से पकड़ लिया। इसके लिए हमने इस पे एक्सटॉर्शन के तहत बीएनएस में जो बलजबरी खड़ावी लेगू का फरियाद है वो हमने इसमें दर्ज किया है और आरोपी को अभी हमने अरेस्ट किया है और इसको जुडिशियल कस्टडी में अभी हम भेजेंगे। नहीं, ये ज्यादा पढ़ा लिखा नहीं है और ये फर्स्ट टाइम ही ये इनकम टैक्स ऑफिसर बन के आया था और इसका पहनावा वड़ावा थोड़ा स्टैंडर्ड इसने रखा था, चश्मा पहन के और इस तरह से करके ये आया था ताकि किसी को शक न जाए और ये बहुत ही ऑफिशियल लुक में लगे। इस तरह से इन्होंने पढ़ा